પૂર્વજ ખુનાબાબાએ આજથી 850 વર્ષ પહેલાં સ્વયંભૂ મહાદેવ ગંગેશ્વર મહાદેવને ગંગા પ્રગટ થયાનું મંદિર બનાવેલું અતિ પ્રાચીન મંદિર છે ને આજુબાજુના વિસ્તારના શ્રાદ્ધ ક્રિયા કરવા માટે અહીંયા આવે છે અને આ સ્થળ એટલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરીની આસ્થાનું કેન્દ્ર છે અને એમના પુરુષાર્થને કારણે એમના પ્રયત્નોને કારણે ગુજરાતની ભાજપની સરકારે પવિત્ર યાત્રાધામ બોર્ડમાં આનો સમાવેશ કરેલો છે અને 3 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમ આના ડેવલપમેન્ટ માટે ફાળવેલી છે અને તેનો તરફ મંદિરનું સફાઈ અને એને નવું બનાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। ટૂંક જ સમયમાં ભવ્યથી ભવ્ય મંદિર અને ગંગા ઘાટનું નિર્માણ કરવામાં આવશે। એ બદલ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય ગુજરાત વિધાનસભાના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ગ્રામજનો અને 5 પ્રગણા બ્રહ્મ સમાજ આભાર માને છે। ગંગેશ્વર મહાદેવ કી આજે ઉજવણા ગામમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર 800 વર્ષ આસપાસ આનું મંદિર જે પુરાણું મંદિર સમગ્ર પંથકમાં જે આસ્થાનું કેન્દ્ર છે એ મંદિરનો એમ કે જે નવનિર્માણ થઈ રહ્યું છે એની અંદર જે આપણે શંકરભાઈ જે આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને એમના સમગ્ર કુટુંબનું આમાં જે યોગદાન છે એ બદલ હું અમારા ગુરુ ગાદી તરફથી અને સમગ્ર ગ્રામ અને ટ્રસ્ટ તરફથી હું એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું।